શ્રી શેત્રુંજય તીર્થાધિપતિ આદિનાથાય નમઃ. ચાલો શરૂ કરીએ શ્રી શેત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા. પ્રચંડ પુણ્યના પ્રભાવે શ્રી શેત્રુંજય ગિરિરાજની યાત્રા કરવાનો યોગ થયો. વહેલી સવારે યાત્રાની શુભ શરૂઆત કરી. આગમ મંદિરના દર્શન કર્યા. ત્યાંથી બહાર આવી શેત્રુંજય ગિરિરાજના અધિષ્ઠાયક કવડેક સિંહ દેરીના દર્શન કર્યા. ત્યાંથી જય તળેટીએ આવી અને સંપૂર્ણ ગિરિરાજને વરેલી પૂજ્યતાના પ્રતીક સમી ગિરિશિલાને વંદન કરી જય તળેટીએ યાત્રાનું પ્રથમ ચૈત્યવંદન કર્યું. ગિરિરાજના પ્રથમ પગથિયાને વંદન કરી તેની રજ મસ્તકે અડાડી શેત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિનાથ દાદાનું સ્મરણ કરી ગિરિરાજના પગથિયા ચડવાની શરૂઆત કરી. સૌપ્રથમ ડાબી બાજુએ શ્રી ધર્મનાથ ભગવાનના જિનાલયના દર્શન કર્યા. જમણી તરફ શ્રી અજીતનાથ ભગવાનના પગલા તથા નેમનાથ ભગવાનના પગલાને વંદન કર્યા. સરસ્વતી માતાની દેરીને પ્રણામ કર્યા અને ડાબી તરફ પગથિયા ચડતા બાબુના દેરાસરમાં પ્રવેશ કરતા જલ મંદિર, રતન મંદિરના દર્શન કર્યા. મૂળનાયક શ્રી આદિનાથ દાદાના દર્શન કર્યા. ભમતીની 84 દેરીઓને નમો જીર્ણાનમ કર્યા. શ્રી ભીડભંજન પાર્શ્વનાથની કાઉસક મુદ્રાની પ્રતિમાને વંદન કર્યા. બાબુના દેરાસરમાંથી બહાર આવતા સામે સમોસરણ મંદિરમાં 24 તીર્થંકરને નમસ્કાર કર્યા તથા 108 પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા. ત્યાંથી આગળ વધતા ભરત ચક્રવર્તીના પગલા, શ્રી ઋષભદેવ, શ્રી નેમનાથ તથા વર્ધત ગણધરના પગલા, ધોળી પરબ, લીલી પરબ, ઈચ્છાકુંડ, કુમારકુંડ વટાવતા નમો ઓરિયંતાણમ નવ સિદ્ધાણમ કહેતા નવકાર મંત્રનો જાપ કરતા પહોંચ્યા હિંગળાજ માતાના હડાએ, જ્યાં ઘંટ વગાડી અને હિંગળાજ માતાને પ્રણામ કર્યા અને અભિનંદન આપ્યા કે તમે શ્રી શેત્રુંજય ગિરિરાજની યાત્રામાં યાત્રિકોને અડચણરૂપ રાક્ષસને દૂર કર્યો હતો અને યાત્રિકો માટે માર્ગ ખુલ્લો કર્યો હતો. ત્યાંથી ઉપર જતા શ્રી કલિકુંદ પાર્શ્વનાથ ભગવાનના પગલા, શ્રી ઋષભ, ચંદ્રાનંદ, વારિસેણ, વર્ધમાન એમ 4 શાશ્વત જીનના પગલાને નમો જીર્ણાનમ કર્યા. પૂજ્યની ટૂંકે પહોંચી પૂજ્યની ટૂંકને નમો જીર્ણાનમ કરી પદ્માવતી માતાને પ્રણામ કર્યા. પદ્માવતી માતાની દેરીમાંથી બહાર આવી આગળ વધતા શેત્રુંજય ગિરિરાજના દેખાતા શિખરોને જોઈ હર્ષ ઉલ્લાસની સાથે અક્ષતથી શ્રી શેત્રુંજય ગિરિરાજના વધામણા કર્યા. આગળ વધતા દ્રાવિડ, વારીખિલજી, અયમુત્તા મુનિ તથા નારદની પ્રતિમાજીઓને નમો સિદ્ધાણમ કહી વંદન કર્યા અને અનુમોદના કરી દ્રાવિડ અને વારીખિલની કે જેઓ શ્રી કાર્તિકી પૂનમના દિવસે 10 કરોડ મુનિઓની સાથે ગિરિરાજ પરથી અનશન કરીને મોક્ષે સીધાવ્યા હતા. આગળ વધતા રામ, ભરત, થાવચા પુત્ર, શુકાચાર્ય, શૈકલાચાર્યની પ્રતિમાજીઓને નમો સિદ્ધાણમ કહી વંદન કર્યા. ત્યાંથી આગળ જતા શ્રી આદિનાથ ભગવાનના પગલા સુકોશરાય પહોંચી શ્રી આદિનાથ દાદાના પગલાના દર્શન કર્યા. હનુમાનધારાથી આગળ વધતા રામપોળની પહેલા જમણી બાજુએ ગુફા જેવી કોતરમાં શ્રી શ્રીકૃષ્ણના પુત્ર જાલી, મયાલી, ઉવ્યારીની પર્વતમાં કોતરેલ પ્રતિમાજીઓને વંદન કર્યા. ત્યાંથી ફરી હનુમાનધારાએ આવી નવટુકની વાટ પકડી. સૌપ્રથમ ગિરિરાજના સૌથી ઊંચા શિખરોવાળી શ્રી ચૌમુખજીની ટૂંક, ત્યારબાદ છીપાવસીની ટૂંક, સાકરવસીની ટૂંક, ઉજમફઈની ટૂંક, હેમવસીય, પ્રેમવસીય, બાલાભાઈની ટૂંક, હેમવસીય, પ્રેમવસીય, બાલાભાઈની ટૂંક વગેરે ટૂંકોના ભવ્યાતિ ભવ્ય જિનાલયોને જુહારતા પહોંચ્યા નૂતન નિર્મિત અજીત શાંતિની દેરી પાસે. નવો જીર્ણાનમ કહી ત્યાંથી ઉપર જતા અદભતજી દાદાના દર્શન કર્યા. નીચે આવી મોતીસાની ટૂંકમાં મૂળનાયક શ્રી આદિનાથ દાદાના દર્શન કર્યા. મોતીસાની ટૂંકમાં સ્નાન આદિ કાર્ય પતાવી પૂજાના વસ્ત્રો પરિધાન કરી સગાળપોળમાંથી પ્રવેશી આગળ વધતા વાગડપોળમાં પ્રવેશ કર્યો અને વાગણપોળમાંથી બહાર આવતાની સાથે જ ડાબી બાજુએ આવેલા શ્રી શાંતિનાથ દાદાના જિનાલયમાં પ્રવેશ કરી અને શાંતિનાથ દાદાના જિનાલયમાં યાત્રાનું બીજું ચૈત્યવંદન ભક્તિભાવપૂર્વક પૂર્ણ કર્યું. શ્રી શાંતિનાથ દાદાના જિનાલયમાંથી બહાર આવતા જ નીચે ચકેશ્વરી માતા, પદ્માવતી માતા, વાઘેશ્વરી માતા, નિર્વાણી દેવી વગેરેને પ્રણામ કર્યા અને ત્યાંથી બહાર આવતા સામે કવડેકસિંહ દેરીના દર્શન કર્યા. ડાબી બાજુએ શ્રી નેમનાથ ભગવાનનું જિનાલય, પુણ્યપાપની દેરી, કુમારપાળ રાજાનું દેરાસર, સૂરજકુંડ તથા જમણી બાજુ અમીજરા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય, કપડવંતનું દેરાસર વગેરેને જુહારતા પહોંચ્યા હાથીપોળના દ્વારે, જ્યાં બહાર શ્રી વીર વિક્રમસિંહના પાડ્યાને પ્રણામ કર્યા કે જેણે શ્રી શેત્રુંજય ગિરિરાજની યાત્રામાં અડચણરૂપ વાગડને દૂર કરી યાત્રિકો માટે માર્ગ ખુલ્લો કર્યો હતો. હાથીપોળમાં પ્રવેશ કરતા પૂજા માટેનું કેસર, ફૂલની માળા વગેરે દ્રવ્ય લઈ રતનપોળમાં પ્રવેશ કર્યો અને રતનપોળમાંથી બહાર આવતાની સાથે જ પહોંચ્યા સીધા આદિનાથ દાદાના દરબારની બહારના ચોકમાં આવતા ભવ્ય દ્રશ્ય નજરે પડે છે. પૂજાની લાઈન, સ્તવનના સ્વરો, ઘંટારો, ફૂલ અને ધૂપની સુવાસ,
જાણે કોઈ દેવભૂમિમાં આવી ગયાનો અનુભવ થાય છે. આદિનાથ દાદાના મુખ્ય જિનાલયની જમણી બાજુએથી 3 પ્રદક્ષિણાની શરૂઆત કરી. પ્રથમ પ્રદક્ષિણા દરમિયાન 1024 પગનવાળા સહસ્ત્રકૂટ, 1452 ગણધરના પગલા, શ્રી સિમંદર સ્વામીનો જિનાલય વગેરેને જુવાર્યા. સ્વાર્થ તથા તેના ધર્મપત્ની શ્રી સમિતશિખર તીર્થ વગેરેના દર્શન કર્યા. ત્રીજી પ્રદક્ષિણા દરમિયાન 5 ભાઈઓનું જિનાલય, શ્રી શ્યામ નેમનાથજી, શ્રી અષ્ટાપદ તીર્થ વગેરેના દર્શન કરતા પહોંચ્યા રાયણ વૃક્ષે, જ્યાં રાયણ વૃક્ષને 3 પ્રદક્ષિણા આપી અને રાયણ પગલે યાત્રાનું ત્રીજું ચેતનન કર્યું. ત્રીજી પ્રદક્ષિણા દરમિયાન આગળ વધતા ભરત બાહુબલી, આજીવન બ્રહ્મચર્ય પાડનાર વિજય શેઠ તથા વિજયા શેઠાણી, ચમત્કારિક એવા શ્રી સુભાષનાથજી, ગંધારિયા ચમુકજી વગેરેના દર્શન કરી પહોંચ્યા શ્રી પુંડરીક સ્વામી દાદાના જિનાલય, જ્યાં યાત્રાનું ચોથું ચેતનંદન ભક્તિભાવપૂર્વક પૂર્ણ કર્યું. શ્રી શેત્રુંજય તીર્થાધિપતિ આદિનાથ દાદાના ભવ્ય જિનાલયમાં પ્રવેશ કર્યો અને શ્રી આદિનાથ દાદાની ભવ્ય પ્રતિમાને જોતા જ જાણે કે સંપૂર્ણ યાત્રાનો થાક ઉતરી ગયો. ભાવપૂર્વક અને જોશપૂર્વક શ્રી આદિનાથ દાદાની જય બોલાવી અને જોશપૂર્વક શ્રી આદિનાથ દાદાની જય બોલાવી. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય, સાચા દેવ કી જય. શ્રી આદિનાથ દાદાની સ્તુતિઓ ગાઈ અને પક્ષાલ પૂજા, કેસર પૂજા સહિત અષ્ટપ્રકારી પૂજા કરી અને યાત્રાનું 5મું ચેતનંદન આદિનાથ દાદાના દરબારમાં પૂર્ણ કર્યું. આદિનાથ દાદાના રંગમંડપમાં બેસીને ઓમ રીમ શ્રી શેત્રુંજય તીર્થાધિપતિ આદિનાથાય નમઃ ના નામનો જાપ કર્યો અને ત્યારબાદ રડતા હૃદયે પાછા પગલે ફરી મળવાનો તમને રડતા હૃદયે પાછા પગલે ફરી મળવાનો તમને કોલ આપી જાઉં છું, નિભાવવાનો ભાર તારે શિરે મૂકતો જાઉં છું, શ્વાસે શ્વાસે સમરું તુજને સોગંદ લઈને જાઉં છું, જુગ જુગ જીવો મારા નાથ તારા ચરણ ચૂમતો જાઉં છું. એમ કહી શ્રી આદિનાથ દાદાના દરબારમાંથી બહાર આવ્યા. મોતીસાની ટૂંકે આવી વસ્ત્રો બદલી કરી નીચે ઉતરવાની શરૂઆત કરી. નીચે આવ્યા, તળેટીએ ફરી એક ચેતનંદન કર્યું અને શ્રી શેત્રુંજય ગિરિરાજના પ્રથમ પગથિયાને નીચે આવ્યા. તળેટીએ ફરી એક ચેતનંદન કર્યું અને શ્રી શેત્રુંજય ગિરિરાજના પ્રથમ પગથિયાને મસ્તક અડાડીને વિનંતી કરી કે હે શેત્રુંજય ગિરિરાજ, હે આદિનાથ ભગવાન, ફરી યાત્રા કરવા માટે પાછા જલ્દી બોલાવજો અને હે દાદા વહેલા દર્શન દેજો. આમ કહી અને યાત્રા પૂર્ણ કરી. બોલ શ્રી આદેશ્વર ભગવાન કી જય.